તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાના છે વિદ્યુત ફ્લક્સ વિશે. ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર છે? તો વિદ્યુત ફ્લક્સ જે છે એનું સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે. તો ચલો શરૂઆત કરીએ વિદ્યુત ફ્લક્સ થી. તો વિદ્યુત ફ્લક્સ શીખતા પહેલા સૌથી પહેલા આપણે શીખવું પડે ક્ષેત્રફળ સદિશ વિશે. ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે અને વિદ્યુત ફ્લક્સ માટે અગત્યનો ભાગ ભજવે છે. તો ક્ષેત્રફળ સદિશ જો સમજી લો તો વિદ્યુત ફ્લક્સને સમજવામાં તકલીફ નહીં પડે. ખ્યાલ આવી ગયો? તો ક્ષેત્રફળ સદિશ સમજવા માટે આપણે અહીંયા જે છે એક ચોરસ સમતલ લઈએ. જો અહીંયા દ્વિપરિમાણમાં એક એબીસીડી જે છે એક ચોરસ સમતલ છે. દ્વિપરિમાણિક સપાટી માટે અથવા કોઈ માન લો કે જેની પાસે ક્ષેત્રફળ આપણે શોધવાના છે એવા કોઈ સમતલની વાત કરીએ, કોઈ તકતીની વાત કરીએ, તો એના માટે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દર્શાવાય? તો જો અહીંયા આપણું જે ચોરસ સમતલ છે એ ચોરસ સમતલ એબીસીડી XY અક્ષ પર છે. તમે અહીંયા જોઈ શકો છો XY અક્ષ પર આપણું ચોરસ સમતલ રહેલું છે, બરાબર છે? તો આનો ક્ષેત્રફળ સદિશ જે છે એ હંમેશા સમતલની સપાટીને લંબ બહાર તરફ હોય. અહીંયા તમે જોઈ શકો છો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ ચોરસ સમતલની સપાટીને લંબ બહાર તરફ હશે. એટલે કે અહીંયા તમે આ રીતે સમતલ જે છે એ સમતલને લંબ દોરી શકો અહીંયાથી. અને એવી જ રીતે સપાટી જે છે એ સપાટીની પાછળના વિભાગમાં અહીંયાથી આ રીતે પણ તમે જે છે ક્ષેત્રફળ સદિશ દર્શાવી શકો છો. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ આ જે ક્ષેત્રફળ સદિશ છે એ બંને સપાટીથી દોરી શકાય. આ ક્ષેત્રફળ સદિશ જે છે એ બંને સપાટીથી દોરી શકાય. એટલે આ ચોરસ સમતલ માટે જ્યારે ચોરસ સમતલ XY સમતલમાં હશે, જ્યારે આપણું જે આ ચોરસ સમતલ સપાટીની વાત કરીએ છીએ એ XY સમતલમાં હોય તો એનો ક્ષેત્રફળ સદિશ જે છે કાં તો Z અક્ષ પર હશે કાં તો એ આ રીતે Z ડેશ અક્ષ પર હોય. અહીંયાથી પાછળની વાત કરીએ તો આ Z ડેશ અક્ષ થશે, એ Z ડેશ અક્ષ પર હશે. તો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલની સપાટીને લંબ એ રીતે દોરી શકાય. ચલો એવી જ રીતે એક વર્તુળાકાર તકતીની વાત કરીએ. વર્તુળાકાર તકતી જે છે એ XZ સમતલમાં છે. આપણી પાસે એક સમતલ વર્તુળાકાર તકતી છે. એ તકતી જે છે એ તકતી કયા સમતલમાં છે? XZ સમતલમાં છે. તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ આ જે તકતી છે એ તકતીની સપાટીને લંબ જો હું ક્ષેત્રફળ સદિશ દર્શાવું તો એ ક્ષેત્રફળ સદિશ Y અક્ષ પર હશે અથવા એ ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ રીતે નીચે તરફ સમતલની સપાટીને લંબ નીચે તરફ Y ડેશ અક્ષ પર હશે. કઈ અક્ષ પર હશે? Y ડેશ અક્ષ પર હશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કાં તો આપણું જે સમતલ જે છે એ સમતલ આ રીતે હોય તો એ સમતલને આપણે XZ મતલબ સમતલ વર્તુળાકાર તકતી જે છે એને XZ સમતલમાં મૂકીએ તો એનો ક્ષેત્રફળ સદિશ Y અક્ષ પર અથવા એ ક્ષેત્રફળ સદિશ જે છે આ રીતે Y ડેશ અક્ષ પર દોરી શકાય. ખ્યાલ આવે? તો ક્ષેત્રફળ સદિશ જે છે હંમેશા સમતલ સપાટીને લંબ બંને બાજુ દોરી શકાય. દ્વિપરિમાણની વાત છે તો બંને બાજુ દોરી શકાશે. એવી જ રીતે અહીંયા એક ઉદાહરણ લઈએ. ફરીથી આપણી પાસે એક સમતલ વર્તુળાકાર તકતી છે અને એ તકતી જે છે એ YZ સમતલમાં છે. કયા સમતલમાં છે? YZ સમતલમાં. તો તમે વિચારો એનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે છે? તો પહેલી વસ્તુ તમારે એવું વિચારવાનું કે ભાઈ આ જે સમતલ છે એ સમતલની સપાટીને લંબ બંને તરફ જે છે આપણે ક્ષેત્રફળ સદિશ દોરી શકીએ. એટલા માટે જો YZ ની વાત કરીએ, YZ સમતલની આ YZ સમતલની વાત કરીએ તો એમાં જે આપણી તકતી મૂકેલી છે એ તકતીને લંબ ક્ષેત્રફળ સદિશ જે છે એક સપાટીને લંબ તમે આ રીતે દોરો તો કઈ અક્ષ પર આવશે? X અક્ષ પર દોરી શકાય. તો જો અહીંયાથી સમતલ જે છે એ આપણા સમતલને અહીંયાથી લંબ આ રીતે દોરી શકાય અથવા ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ X ડેશ અક્ષ પર દોરી શકાય આ રીતે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે કાં તો આપણો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ અહીંયાથી ક્ષેત્રફળ સદિશ જે છે એ એક્સ અક્ષ પર હશે, અથવા એ જે છે એ કઈ અક્ષ પર હશે, એક્સ ડેશ અક્ષ પર હોઈ શકે. ખ્યાલ આવે? તો દ્વિપારિમાણિક આકૃતિઓ માટે જેની પાસે ક્ષેત્રફળ છે એના માટે તમે સમજો કે આપણી પાસે કોઈક સમતલ હોય, ચોરસ સમતલ હોય, વર્તુળાકાર તકતી હોય, એ વર્તુળાકાર તકતીને તમે YZ અક્ષ પર મૂકો, પણ તમારે શું યાદ રાખવાનું છે, ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરવો. ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ બહાર તરફ અને બીજી સપાટીને પણ બહાર તરફ દોરી શકાય. આ દ્વિપારિમાણિક આકૃતિઓ માટેનો નિયમ. અહીંયા આપણે આઈ કેપ જે કેપ ની વાત નહીં કરીએ, કારણ કે ચોરસ હોય તેની બાજુઓ જે છે એ એક્સ અક્ષ પર વાય અક્ષ પર તેનું ક્ષેત્રફળ એ સ્ક્વેર થાય, પણ એવું કોમ્પ્લિકેશન જે છે આપણે કરવાનું નથી. આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ સમતલની સપાટીને લંબ દોરી શકાય. ખ્યાલ આવી ગયો? ચલો તો અહીંયાથી આગળ વધીએ. ત્રિપારિમાણિક મતલબ સમઘનની વાત કરી તો સમઘન માટે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. જોઈએ આપણું એક સમઘન જે છે જે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. હવે સમઘનની જે ટોટલ સપાટી છે, ટોટલ 6 સપાટી. તો ઘન પદાર્થો એટલે ત્રિપારિમાણિક 3 ડાયમેન્શનમાં તમારે એક ક્ષેત્રફળ સદિશ દોરવાનો નિયમ યાદ રાખવાનો કે સમઘનની 6 સપાટી પર આપણે ક્ષેત્રફળ સદિશ દર્શાવી શકીએ છીએ. બરાબર છે? પણ માની લો કે આપણે આ સપાટીની વાત કરીએ તો આ સપાટી માટે જે ક્ષેત્રફળ સદિશ હશે એ સમતલને લંબ બહાર તરફ હશે. મતલબ આ રીતે જે છે અહીંયાથી સમતલને લંબ બહાર તરફ આ રીતે દોરી શકાય. પણ ઘન આકૃતિ માટે તમે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે ઘન આકૃતિઓ માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ અંદર તરફ દોરી શકાય નહીં. તો સમજો અહીંયાથી માની લો કે આપણે આ સપાટીની વાત કરીએ, આ સપાટીની વાત કરીએ કે પછી આ સપાટીની વાત કરીએ, દરેક માટે જે ક્ષેત્રફળ સદિશ હશે એ ક્ષેત્રફળ સદિશ આ રીતે અહીંયાથી સમતલને લંબ બહાર તરફ, એવી જ રીતે અહીંયા પણ સમતલને લંબ બહાર તરફ, અંદર તરફ દોરી શકાય નહીં, અંદર તરફ દોરી શકાય નહીં. તો અહીંયા જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ તમે સમજો એ ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ બહાર તરફ દોરી શકાય, પણ દરેક સપાટીને હશે કેવો ભાઈ? જો અહીંયા દરેક સપાટીને કેવો હશે? લંબ હશે. તો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ રીતે દર્શાવાય, અને એ ક્ષેત્રફળ સદિશ જે છે એ દરેક સપાટીને કેવો હશે? લંબ હશે. એવી જ રીતે નળાકાર સપાટી માટે ચલો આ સપાટીની વાત કરીએ. નળાકારની પાસે ઉપરની વર્તુળાકાર સપાટી, આ નીચેની વર્તુળાકાર સપાટી, અને આ જે છે એ વક્ર સપાટીની વાત કરીએ તો 3 પ્રકારે ક્ષેત્રફળ સદિશ દોરી શકાય. જો અહીંયાથી નીચેની વર્તુળાકાર સપાટી માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ સપાટીને લંબ બહાર તરફ દોરાય. એવી જ રીતે આ સપાટી માટે વિચારી શકીએ કે આ વક્ર સપાટી માટે વિચારી શકાય. માન લો કે આ વિભાગની વાત કરીએ છે અથવા આ વિભાગની વાત કરીએ તો અહીંયાથી ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર તરફ, અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ આ રીતે બહાર તરફ હશે, અને અહીંયા પણ ક્ષેત્રફળ સદિશ જે છે એ સપાટીને લંબ આ રીતે બહાર તરફ હશે. તો અહીંયા કહેવાનો મતલબ એટલો જ છે કે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ દોરી શકાય, અને આ જ રીતે વક્ર સપાટીની વાત કરીએ તો વક્ર સપાટી માટે પણ ક્ષેત્રફળ સદિશ જે છે એ બહાર તરફ હશે. ઘન આકૃતિઓ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા બહાર તરફ હોય, અને સપાટીને કેવો હશે? લંબ હશે. એવી જ રીતે ઘન ગોળાની વાત કરીએ તો આપણી પાસે એક ઘન ગોળો છે. તો સમજો પહેલી વસ્તુ કે ઘન ગોળો હોય તો ઘન ગોળા માટે જે ક્ષેત્રફળ સદિશ હશે એ હંમેશા કેન્દ્રથી દોરાય. ઘન ગોળા માટે ક્ષેત્રફળ સદિશ જે છે હંમેશા હોય તો પૃષ્ઠને લંબ આ રીતે, પણ એ ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ હંમેશા કેન્દ્રથી દોરાય.
તો અહીંયા ઘન ગોળા માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ તમે જોઈ શકો છો કે દરેક સપાટી પર, સપાટીને કેવો છે જુઓ અહીંયાથી, દરેક સપાટી પર કેવો છે, લંબ છે. તો અહીંયાથી તમે એ નક્કી કરી શકો કે ઘન પદાર્થો માટે ત્રિપારિમાણિક પરિસ્થિતિઓમાં આપણે શું જોયું કે ભાઈ ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબતો હોય પણ બહાર તરફ દોરાય. જેમ આપણે દ્વિપારિમાણિકમાં બંને બાજુ દોરી શકતા હતા એવું અહીંયા કરી શકાય નહીં. તો ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો આ જે ક્ષેત્રફળ સદિશ છે એ સમજવું ખૂબ જ જરૂરી હતું. બરાબર છે? ચલો તો અહીંયાથી આગળ વધીએ. સૌથી પહેલા વિદ્યુત ફ્લક્સની શરૂઆત કરીએ એ પહેલા એક આપણે વિડીયોનું વિશ્લેષણ કરીએ. તો અહીંયા જો આ વિડીયોનું આપણે વિશ્લેષણ કરવાનું છે. વિડીયોને ધ્યાનથી જુઓ. તો અહીંયા સમજીએ કે આપણી પાસે જે છે, આપણી પાસે એક કાગળ છે અને એ કાગળની અંદર આપણે આવી રીતે ચોરસ સમતલ જે છે એ કાપી નાખીએ. હવે આપણે શું કરીએ છીએ, આપણે અહીંયાથી શું કરીએ છીએ, પ્રકાશના કિરણોને આ સમતલ પર આપાત કરીએ છીએ. તો આ પરિસ્થિતિમાં પ્રકાશના કિરણો જે છે અહીંથી પસાર થઈ જશે, ચોરસ સમતલમાંથી આ રીતે અહીંયા પસાર થઈ શકે. તો સમજો કે જ્યારે ચોરસ સમતલ જે છે એ આ રીતે રાખ્યું હશે ત્યારે મહત્તમ પ્રકાશના કિરણો જે છે અહીંયાથી પસાર થઈ શકશે. પણ હવે જુઓ કે જ્યારે ચોરસ સમતલ જે છે એ ચોરસ સમતલ આ રીતે હશે, એ ચોરસ સમતલ આ રીતે હોય ત્યારે તમને થોડા ઘણા પ્રકાશના કિરણો પસાર થતા દેખાશે. અને ફરીથી જ્યારે ચોરસ સમતલ જે છે એ આ રીતે ગોઠવાઈ જાય તો મહત્તમ કિરણો પસાર થાય. પણ વચ્ચેની એક પરિસ્થિતિ, આ વાળી પરિસ્થિતિ માટે વાત કરીએ તો પ્રકાશના કિરણો જે છે એ સમતલને કેવા બને છે, સમાંતર બને છે. તો તમે અહીંયા ફરી ઓબ્ઝર્વ કરો, જ્યારે આ રીતે રાખે છે, થોડુંક સમતલ જે છે આ રીતે રાખે છે, તો આ પ્રકારની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે થોડા ઘણા પ્રકાશના કિરણો પસાર થશે અને આ જે આપણે ચોરસ પોર્શન કટ કર્યો હતો અહીંયાથી, આ કાગળના સમતલમાંથી આટલો ચોરસ વિભાગ આપણે કાપી નાખ્યો હતો, એનો પડછાયો મતલબ એ વિભાગમાંથી થોડા ઘણા પ્રકાશના કિરણો પસાર થાય અને કંઈક આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે. પણ જ્યારે તમારું સમતલ જે છે એ એક્ઝેક્ટલી આ રીતની પરિસ્થિતિમાં હોય છે તો તમામ પ્રકાશના કિરણો જે છે પસાર થઈ શકે. તો આ બાબતને અહીંયા સમજીએ કે આપણે શરૂઆતની પરિસ્થિતિ જોઈ, એ શરૂઆતની પરિસ્થિતિમાં મહત્તમ પ્રકાશના કિરણો જે છે અહીંયાથી પસાર થઈ શકતા હતા, એ આ પ્રકારની પરિસ્થિતિ. પણ જેમ સમતલ જે છે એ સમતલને તમે આ રીતે રાખશો તો થોડા ઘણા જ પ્રકાશના કિરણો જે છે અહીંયાથી પસાર થઈ શકે. એવી જ રીતે જ્યારે સમતલ જે છે એ સમતલ પ્રકાશના કિરણોને સમાંતર બની ગયું, જ્યારે સમતલ પ્રકાશના કિરણોને સમાંતર બની ગયું હતું આ રીતે, તો અહીંયાથી એક પણ પ્રકાશનું કિરણ જે છે આપણે ચોરસ વિભાગ જે કાપ્યો તો એમાંથી પસાર ના થયું, તો પરિણામ સ્વરૂપ તમે જે છે અહીંયા જે આપણે ચોરસ વિભાગ કાપ્યો હતો એ ચોરસ વિભાગ અહીંયા જોવા મળતો નથી. બરાબર છે? તો આ પહેલી પરિસ્થિતિ જે છે જેમાં મહત્તમ પ્રકાશના કિરણો પસાર થાય. આ બીજી પરિસ્થિતિ જે છે જેમાં થોડા ઘણા, મહદઅંશે એવું કહી શકાય, આ પરિસ્થિતિ કરતા ઓછા પ્રકાશના કિરણો પસાર થાય. અને આ જે ત્રીજી પરિસ્થિતિ છે એ ત્રીજી પરિસ્થિતિમાં તો પ્રકાશના કિરણો પસાર થતા નથી. એટલે અહીંયા ત્રણ અલગ અલગ પરિસ્થિતિ જે છે એવું દર્શાવે છે કે ભાઈ કોઈ એક પરિસ્થિતિમાં પ્રકાશના કિરણો વધારે પસાર થાય છે, તો કોઈ એક પરિસ્થિતિમાં પ્રકાશના કિરણો જે છે એ ખૂબ જ ઓછા પસાર થાય છે અને કોઈ એક પરિસ્થિતિમાં તો પ્રકાશના કિરણો પસાર થતા નથી. તો વિદ્યુત ફ્લક્સનો આની સાથે શું સંબંધ? તો જેમ અહીંયા આપણે પ્રકાશના કિરણોથી આપણે ઉદાહરણ સમજાવ્યું, એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ એક સમતલમાંથી પસાર થાય, કોઈ એક નિયમિત ક્ષેત્રફળમાંથી પસાર થાય, તો એ ક્ષેત્ર રેખાઓ કેટલી પસાર થઈ, એ ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય. એટલા માટે આપણે અહીંયા પ્રકાશના કિરણોથી સમજાય. બરાબર છે? તો સમજો અહીંયા એક સિમ્પલ વસ્તુ સમજીએ કે આપણી પાસે એક બંધ ઓરડો છે.
એક બંધ ઓરડો છે. એ બંધ ઓરડામાં આપણે બે અલગ અલગ બારીઓ બનાવીએ છીએ. બંધ ઓરડો છે કે જેમાં ક્યાંયથી પ્રકાશ આવતો નથી, બરાબર. એમાં બે અલગ અલગ પ્રકારની બારી બનાવીએ છીએ, બરાબર. માની લો કે એક બારી જે છે એ આ પ્રકારે છે અને બીજી બારી જે છે આ પ્રકારે. તો સૌથી વધારે પ્રકાશના કિરણો આવવાની સંભાવના શેમાં છે? તો સીધો જવાબ છે ભાઈ કે અહીંયાથી આ પ્રકારની બારી હશે તો એમાંથી પ્રકાશના કિરણો જે છે આવવાની સંભાવના વધુ છે. એવી જ રીતે જો આ પ્રકારની બારી હશે તો અહીંથી પ્રકાશના કિરણો આવશે, પણ અહીંયાથી જેટલા આવશે એટલા નહીં આવે. તો પ્રકાશના કિરણો આવવાની સંભાવના, તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ એક નિયમિત ક્ષેત્રફળમાંથી કેટલી પસાર થશે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ કહેવાય. તો આ ફ્લક્સ જે છે આપણા માટે નવું નથી. આપણે જે છે કદ ફ્લક્સ અને દળ ફ્લક્સ જે છે ધોરણ 11 માં શીખી ગયા છે. પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત છે એટલે આપણે શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ કહીએ. ચલો તો અહીંયાથી આગળ વધીએ. વિદ્યુત ફ્લક્સ જે છે એની વ્યાખ્યા સ્વરૂપે રજૂઆત કરીએ તો વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળ વાળા પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જેમ આપણે ભાઈ બારીનું ઉદાહરણ લીધું ને, ઓરડામાં એક બારી મોટી હતી તો એમાંથી વધારે પ્રકાશ આવવાની સંભાવના હતી, જ્યારે ઓરડાની અંદર નાની બારી હતી તેમાંથી પ્રકાશ આવવાની સંભાવના ઓછી હતી. એવી જ રીતે કોઈ એક સમતલ જે છે એના પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થઈ શકે, સંભાવના છે. પણ એ પૃષ્ઠનું ક્ષેત્રફળ ઓછું હોય તો એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલી પસાર થઈ શકશે નહીં. તો વિદ્યુત ફ્લક્સ એક માપદંડ છે કે એ સમજાવે છે કે ભાઈ જ્યારે કોઈ તમે પૃષ્ઠ મૂકો છો ક્ષેત્રની અંદર તો એમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ કહેવાય. તો વિદ્યુત ફ્લક્સને આપણે phi થી દર્શાવીએ છીએ. વિદ્યુત ફ્લક્સને આપણે phi થી દર્શાવીએ છીએ. તો ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એ સંખ્યા આપણને વિદ્યુત ફ્લક્સ દર્શાવે. ચલો આપણે જોઈએ કે અહીંયા આપણે એક સમતલ મૂક્યું છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં, બરાબર છે. તો અહીંયાથી માની લો કે આપણે કોઈ સૂક્ષ્મખંડ લઈએ છીએ અને એ સૂક્ષ્મખંડ માટે વિદ્યુત ક્ષેત્રનો સદિશ તમે જોઈ શકો છો. એ વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે છે એ વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ રીતે, વિદ્યુત ક્ષેત્રનો સદિશ આ રીતે. હવે સમતલને લંબ હંમેશા આપણે ક્ષેત્રફળ સદિશ દોરી શકીએ. આપણે અહીંયા એક સમતલ મૂક્યું છે તો આપણને ખબર છે કે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ રીતે દોરી શકાય. એ કહી દઈએ, બરાબર. અથવા પૃષ્ઠનું ક્ષેત્રફળ હોય તો અહીંયા S લખીશું સરફેસ માટે, સપાટી માટે, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠના ક્ષેત્રફળ માટે એક કોણ બનશે. બંનેના સદિશ વચ્ચે જે છે એક અહીંયા કોણ બને છે અને એ કોણ જે છે આપણે એને નામ આપીશું થીટા. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રના અહીંયાથી તમે જોતા જાઓ કે વિદ્યુત ક્ષેત્રના જે છે બે ઘટક પડશે. પહેલો ઘટક જે છે એ આ દિશામાં છે અહીંયાથી, અને એ ઘટક હશે E cos થીટા. વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકો, વિદ્યુત ક્ષેત્રના સદિશના લંબ ઘટકો. અને બીજો ઘટક હશે અહીંયાથી આ રીતે હશે. અહીંયાથી કયો ઘટક હશે? E sin થીટા. તો અહીંયા તમે જોઈ શકો છો કે E sin થીટા અને E cos થીટા બે ઘટકો છે. તો આપણા માટે કયો ઘટક જે છે એ કયો ઘટક જરૂરી છે, અથવા એવું કહી શકીએ વિદ્યુત ફ્લક્સ માટે કયો ઘટક જવાબદાર છે. તો હંમેશા જે સમતલ છે એ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય ના પણ હોય. તો અહીંયા જે સમતલ છે એમાં ક્ષેત્ર રેખાઓ જે છે થીટા કોણ બનાવે છે,
વિદ્યુત ક્ષેત્રનો સદિશ થીટા કોણ બનાવે? તો ક્ષેત્રફળ સદિશ એટલે પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ સરફેસ નો s અને વિદ્યુત ક્ષેત્રના સદિશ વચ્ચેનો ખૂણો થીટા. તો અહીંયા બે ઘટકો પડે તો આપણા માટે જે જવાબદાર ઘટક છે એ પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશની દિશામાં જે ઘટક આવે વિદ્યુત ક્ષેત્રનો જે બી ઘટક, સમજો એક વસ્તુ, વિદ્યુત ક્ષેત્રનો જે બી ઘટક પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય અથવા એને સમાંતર હોય એવો ઘટક જે છે આપણા માટે અગત્યનો, બરાબર. તો અહીંયા કયો ઘટક મારા માટે અગત્યનો છે? મારા માટે ઈ કોસ થીટા જે છે અગત્યનો છે. ઈ સાઇન થીટા ની અત્યારે જરૂર છે નહીં, કારણ કે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. પણ અહીંયા જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે સમતલ સાથે થીટા કોણ બનાવે તો વિદ્યુત ક્ષેત્રનો ઘટક લેવાનો જે ક્ષેત્રફળ સદિશની દિશામાં હોય અથવા સમતલને જે છે લંબ રૂપે. તમે અહીંયા જોઈ શકો છો સમતલને લંબ રૂપે આ નીકળે છે, બરાબર છે. તો બે ઘટકોમાંથી કયો ઘટક મારા માટે જવાબદાર છે વિદ્યુત ફ્લક્સ માટે? ઈ કોસ થીટા. તો અહીંયા સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ લઈએ, સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈએ ડેલ્ટા એસ. તો એ ડેલ્ટા એસ માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ આ રીતે દર્શાવીશું, બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા ઈ અને ડેલ્ટા એસ કોસ થીટા આવું કેમ લખાય? તો ભાઈ ડેલ્ટા એસ ની દિશામાં જ ઈ કોસ થીટા છે એટલે અહીંયા લખાશે ફ્લક્સ બરાબર એ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ. આપણે આખા પૃષ્ઠની વાત નથી કરી, આ જે છે એ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ છે. આ જે છે એ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ છે. એ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ જે છે એ સૂક્ષ્મ ખંડનું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઓફ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. તો જુઓ અહીંયા, જો આપેલ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ ના હોય, હંમેશા એવું જરૂરી નથી કે પૃષ્ઠ જે છે આપણું લંબ જ હોય, લંબ ન હોય અને પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવતો હોય તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શોધવા માટે વિદ્યુત ક્ષેત્રનો પૃષ્ઠને સમાંતર કે પ્રતિ સમાંતર દિશાનો ઘટક ઈ કોસ થીટા ગણતરીમાં લેવો પડે. કારણ કે આપણે જોયું કે ભાઈ અહીંયા જે પૃષ્ઠનો ઘટક છે, પૃષ્ઠનો સૂક્ષ્મ ખંડ છે, એ સૂક્ષ્મ ખંડનો ક્ષેત્રફળ સદિશની દિશામાં ઈ કોસ થીટા આવે છે, ના કે ઈ સાઇન થીટા. એટલે આપણે ગણતરીમાં કયો ઘટક લઈએ છીએ? ઈ કોસ થીટા લઈએ છીએ. ખ્યાલ આવી ગયો? તો ફ્લક્સ માટે જે છે એ આપણે આ સૂત્ર યાદ રાખશું. હવે વિચારીએ અલગ અલગ કિસ્સાઓ. સૌથી પહેલો કિસ્સો એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ પસાર થતી હોય. હવે લંબ એટલે તમારા મગજમાં સીધું આવે કે ભાઈ થીટા બરાબર 90, બરાબર. પણ થીટા બરાબર 90 મુકાય નહીં. तो हमेशा फिजिक्स ની અંદર जो दिखता है वो होता नहीं, जो होता है वो दिखता नहीं, बराबर. चलो तो અહીંયા જો ડેલ્ટા એસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ પસાર થતી હોય તો એ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડમાંથી મળતું વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો સમજો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ લંબ પસાર થાય એટલે હું અહીંયાથી ક્ષેત્ર રેખાઓને લંબ રીતે દર્શાવીશ આ રીતે. તો જો આપણું સૂક્ષ્મ ખંડ આ ડેલ્ટા એસ અહીંયા હોય, આ સૂક્ષ્મ ખંડની વાત કરીએ, ડેલ્ટા એસ અહીંયા હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે આ દિશામાં, તો એને અનુરૂપ ક્ષેત્રફળનો સદિશ, આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડનો સદિશ, એ ક્ષેત્રફળ ખંડનો સદિશ પણ આ દિશામાં, મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ જે છે એ બંને એક જ દિશામાં હોય તો અહીંયા ખૂણો થીટા 0 થાય. મતલબ જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ પસાર થાય ત્યારે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 ના થાય. કેટલો થાય? 0 થશે. તો એ કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ જે છે કેટલું મળશે? સૂક્ષ્મ ખંડમાંથી મળતું વિદ્યુત ફ્લક્સ જે છે એ કેટલું મળશે? ઈ ડેલ્ટા એસ કોસ 0 એ થશે ઈ ડેલ્ટા એસ, બરાબર. ચલો તો એવી જ રીતે આગળ વધીએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર પસાર થતી હોય તો તમને એવું થાય ભાઈ થીટા 0 મૂકી દેવો, પણ એવું થતું નથી. થીટા 0 ના થાય. તમારે જોવાનું છે કે થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો છે, બરાબર છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ
समांतर पसार थती होय तो ए सूक्ष्म क्षेत्रफळ खंड, અહીંયા માની લો કે એક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ છે, બરાબર છે, તો એ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા જો જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર એ આપેલ સમતલને જે છે એ સમાંતર હોય, બરાબર છે, તો આપણે આ રીતે મૂકશું સમતલ અહીંયાથી, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે અહીંયાથી પસાર થઈ જશે અને એનો જે ક્ષેત્રફળ સદિશ છે, પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, એ આપણને ખબર છે ભાઈ દ્વિપરિમાણિક આકૃતિઓ માટે હંમેશા પૃષ્ઠને લંબ બહાર તરફ દોરાય, બંને બાજુ દોરી શકાય, આ બાજુ પણ દોરી શકાશે, બરાબર, તો ડેલ્ટા એસ જે છે એ બંને બાજુ આ રીતે દોરી શકાય. ઇન શોર્ટ અહીંયા જે છે થીટા કેટલો થશે? અહીંયા થીટા જે છે એ 90 થાય. ફ્લક્સ માટે તમારે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશની જે છે એની વાત કરવાની છે, બંને વચ્ચેનો ખૂણો આપણે જોવાનો છે, સમાંતર એટલે થીટા શૂન્ય મુકાય નહીં. તો અહીંયા સમજો કે જે ફ્લક્સ છે સૂક્ષ્મ ખંડમાંથી આવતું ફ્લક્સ જે છે એ થશે ઈ ડેલ્ટા એસ કોસ 90, તો ફ્લક્સ શું થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર. તો ફ્લક્સ માટેના વિદ્યુત ફ્લક્સ માટેના અગત્યના મુદ્દાઓની વાત કરીએ. એમાં સૌથી પહેલો મુદ્દો ક્ષેત્રફળ સદિશ એસ, પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશની વાત છે, એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ જો ફાઈ હોય તો સૂત્ર જે છે ફાઈ બરાબર ઈ ડોટ એસ, મતલબ ફ્લક્સનો આધાર જે છે એ ફ્લક્સનો આધાર બંને વસ્તુ પર છે. પહેલો જે છે એ કહી શકાય વિદ્યુત ક્ષેત્ર પર, અને બીજો આધાર જે છે એ ક્ષેત્રફળ, પૃષ્ઠના ક્ષેત્રફળ પર. એ પૃષ્ઠનું ક્ષેત્રફળ જે છે કેટલું હશે? બરાબર, આપણે એક બારી વાળું ઉદાહરણ લીધું હતું, મોટી બારીમાંથી વધારે પ્રકાશ પસાર થઈ શકે, એવી જ રીતે જો અહીંયા તમારું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ વધારે હશે તો વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાય, અને એ વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો સંકળાશે તો વિદ્યુત ફ્લક્સ વધે. એવી જ રીતે જો ક્ષેત્ર પ્રબળ હશે, ક્ષેત્ર પ્રબળ હોય તો એ કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ જે છે કેવું હશે? વધારે હશે, બરાબર છે. તો ફ્લક્સ બરાબર થશે ઈ એસ કોસ થીટા, જ્યાં થીટા એ શું છે આ ખાસ સમજવાની વસ્તુ છે. થીટા શું હશે? તો થીટા એ ક્ષેત્રફળ સદિશ, શું છે? ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્રના સદિશ વચ્ચેનો ખૂણો છે. અથવા એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનો સદિશ જે ક્ષેત્રફળ સદિશને સમાંતર હોય, જેમ આપણે આ કિસ્સામાં સમજ્યા કે એક સૂક્ષ્મ ખંડ લઈએ અહીંયા પૃષ્ઠખંડ, તો એનો જે ક્ષેત્રફળ સદિશ હશે એ ક્ષેત્રફળ સદિશ મને આ દિશામાં મળશે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે તમે જુઓ છો એ વિદ્યુત ક્ષેત્ર જે છે વળી આમ છે, આ દિશામાં, બરાબર. બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો અહીંયા આપણા માટે કયો ઘટક અગત્યનો હતો? ઈ કોસ થીટા. તો જે ઘટક પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશને સમાંતર હોય એ સમાંતર ઘટક લેવો. જ્યારે તમારું પૃષ્ઠ લંબ કે સમાંતર એક્ઝેક્ટલી મૂક્યું ના હોય તો એ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રનો એવો ઘટક લેવાનો કે જે પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશને કેવો હશે? સમાંતર હશે, બરાબર છે. એવી રીતે બીજો મુદ્દો, જો વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને પૃષ્ઠનો સદિશ જે છે એ બંને લંબ હોય તો ફ્લક્સ જે છે શૂન્ય મળે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થઈ નથી. જ્યારે કોઈ સમતલ સાથે તમને આ રીતે ક્ષેત્ર રેખાઓ દર્શાવી હોય, આ રીતના ત્રુટક રેખા, એનો મતલબ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અહીંથી પસાર થતી નથી, બરાબર છે. ત્રીજો મુદ્દો, જ્યારે સમાંતર હોય, જ્યારે ઈ અને એસ મતલબ વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ બંને સમાંતર હશે તો એ કિસ્સામાં જે છે ફ્લક્સ જે છે કેવું મળશે? મહત્તમ ફ્લક્સ મળશે. તો અહીંયા જે છે ફ્લક્સ કેવું મળે? મહત્તમ ફ્લક્સ મળશે, અને એ ફ્લક્સ હશે ઈ એસ છે. એવી રીતે ફ્લક્સ ધન હોઈ શકે, ફ્લક્સ ઋણ હોઈ શકે, અને ફ્લક્સ શૂન્ય પણ હોઈ શકે. આપણે શૂન્ય તો સમજી ગયા ભાઈ, જ્યારે ઈ અને એસ, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સદિશ અને પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ બંને લંબ હશે તો ફ્લક્સ જે છે એ ફ્લક્સ શૂન્ય મળે છે. મતલબ એક પણ ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠ સાથે સંકળાય નથી, અથવા એ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી
વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ નથી એવું કહી શકાય. તો થીટા લેસ ધેન 90 હોય તો કોસ જે છે એ કોસ ધન મળે, તો એ કિસ્સામાં ફ્લક્સ પણ શું મળશે? ધન મળશે. જ્યારે થીટા ગ્રેટર ધેન 90 હોય તો ફ્લક્સ શું મળે છે? ઋણ મળે છે. બરાબર. તો ફ્લક્સ ધન અને ઋણ માટે બે રીતે વિચારી શકાય કે વિદ્યુત ભાર જે છે, ધન વિદ્યુત ભાર હોય, ધન વિદ્યુત ભાર હોય તો ધન ફ્લક્સ મળે, ધન વિદ્યુત ભાર હોય તો ધન ફ્લક્સ મળશે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો ઋણ ફ્લક્સ મળે. બરાબર. શું મળશે? ઋણ ફ્લક્સ મળશે. તો એને સમજીએ અહીંયાથી કે આપણી પાસે એક પૃષ્ઠ છે, એ પૃષ્ઠની અંદર આપણે ધન વિદ્યુત ભાર મૂકેલો. ધન વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ આ રીતે પૃષ્ઠને કેવી હશે? લંબ અને બહાર તરફ. બરાબર છે. ક્ષેત્ર રેખાઓ જે છે એ લંબ આ રીતે બહાર તરફ હશે. અને વળી આપણા પૃષ્ઠનો જે ક્ષેત્રફળ સદિશ હશે, કોઈ ઘન સમતલ જે છે એ માની લઈએ અહીંયાથી, આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ હંમેશા કેવો હોય ભાઈ? પૃષ્ઠને લંબ હોય. તો અહીંયા થીટા બરાબર 0 થાય, અને થીટા બરાબર 0 થાય તો ફ્લક્સ જે છે એ ફ્લક્સ પાઈ બરાબર શું થશે? ઈ એસ કોસ શું થઈ જશે? 0. તો ફ્લક્સ જે છે શું મળશે? પ્લસ ઈ એસ જેટલું. કેટલું મળશે? પ્લસ ઈ એસ જેટલું મળશે. એવી રીતે ઋણ વિદ્યુત ભારની વાત કરીએ તો અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અંદર તરફ પ્રવેશતી હોય, તો આનો વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદર તરફ હશે, અને આ બિંદુએ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આ રીતે બહાર તરફ હશે. તો અહીંયા બંને વચ્ચેનો જે ખૂણો છે કેટલો થશે? બંને વચ્ચેનો ખૂણો જે છે એ પાઈ થાય, 180 થશે. તો આ કિસ્સામાં ફ્લક્સ જે છે એ ફ્લક્સ મળશે ઈ એસ કોસ 180. તો અહીંયા જે ફ્લક્સ મળે શું મળે? માઇનસ ઈ એસ જેટલું. બરાબર. તો ઋણ વિદ્યુત ભાર માટે ફ્લક્સ ઋણ હશે, અને ધન વિદ્યુત ભાર માટે ફ્લક્સ ધન હશે. પણ આને બે રીતે કહેવાય. જ્યારે ક્ષેત્રફળ માંથી મતલબ આપેલ પૃષ્ઠની સપાટીમાંથી ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય, જેમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ જો અંદર પ્રવેશે, ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશતી હોય, ક્ષેત્ર રેખાઓ જે છે એ અંદર પ્રવેશતી હશે. જો ક્ષેત્ર રેખાઓ કોઈ પણ પૃષ્ઠની અંદર દાખલ થતી હોય તો ફ્લક્સ ઋણ ગણવું, અને કોઈ ક્ષેત્ર રેખાઓ જે છે કોઈ પૃષ્ઠમાંથી બહાર આવતી હોય તો ફ્લક્સ જે છે એ ધન ગણવું. મતલબ આપેલ સપાટીમાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે તો ફ્લક્સ જે છે એ ઋણ ગણાય. જ્યારે નિર્ગમન પામતી રેખાઓમાંથી રચાતું ફ્લક્સ જે છે ધન ગણાય. તો જુઓ અહીંયા વિદ્યુત ફ્લક્સ એ કઈ ભૌતિક રાશિ? વિદ્યુત ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ, અને વિદ્યુત ફ્લક્સ નો એકમ જે છે એ વોલ્ટ પર મીટર, અથવા આ રીતે કહી શકાય, જો ફ્લક્સ એટલે આપણે શું લખીએ? ફ્લક્સ બરાબર ઈ એસ. જો મહત્તમ ફ્લક્સ મળે તો ઈ એસ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એફ બાય ક્યુ. શું છે સૂત્ર? એફ બાય ક્યુ. સપાટી માટે થશે મીટર સ્ક્વેર. એફ બાય ક્યુ એટલે થશે ન્યૂટન પર કુલમ. તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ એટલે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ એવું પણ લખી શકાય. આ વિદ્યુત ફ્લક્સનો એકમ છે. તો આ થયા વિદ્યુત ફ્લક્સના અગત્યના મુદ્દા. હવે આપણે વાત કરીશું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ફ્લક્સ કઈ રીતે શોધી શકાય. બરાબર છે. ત્યાં જો આપણી પાસે એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો સૌથી પહેલા એમાં શું કરવાનું? અનિયમિત વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બંધ પૃષ્ઠ લેવાનું. બંધ પૃષ્ઠ લઈશું, અને એ બંધ પૃષ્ઠ માટે બંધ પૃષ્ઠ જેનું ક્ષેત્રફળ જે છે એસ છે, એ બંધ પૃષ્ઠ માટે આપણે શું કહીશું કે ભાઈ એ બંધ પૃષ્ઠ જે છે એ સૌથી પહેલા ઘણા બધા, અથવા એવું કહી શકાય કે બંધ પૃષ્ઠને આપણે એ સૂક્ષ્મ ખંડોમાં, બને એટલા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનો રહેશે. તો આપણે શું કરશું ભાઈ, આ જે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરશું. તો અહીંયા જો એ સૂક્ષ્મ ખંડોના ક્ષેત્રફળ સદિશો અનુક્રમે
ડેલ્ટા S1 ડેલ્ટા S2 ડેલ્ટા S3 અપ ટુ ડેલ્ટા S ઓફ n છે. તો આ આપણું જે બંધ પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ અનેક બંધ પૃષ્ઠ જે છે એ અનેક પૃષ્ઠખંડો સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું એવું ગણવાનું. હવે ધારો કે આ જે સૂક્ષ્મ ખંડો છે એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્રો અનુક્રમે અલગ અલગ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ હોય તો દરેક પૃષ્ઠમાંથી આવતા વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? અહીંયા અલગ અલગ હશે. તો પૃષ્ઠ S માંથી મતલબ તમામ જે છે એ તમામ બંધ પૃષ્ઠ જે છે આપણે ગણ્યું છે એ તમામ પૃષ્ઠની સપાટીમાંથી આવતું ફ્લક્સ કેટલું હશે? તો એના માટે આપણે શું કરશું? પૃષ્ઠ 1 એનું વિદ્યુત ક્ષેત્ર, પૃષ્ઠ 2 એનું વિદ્યુત ક્ષેત્ર અને દરેક પૃષ્ઠમાંથી આવતા સૂક્ષ્મ ફ્લક્સોનો શું કરવાનું? સૂક્ષ્મ ફ્લક્સોનો સરવાળો મતલબ phi1 plus phi2 plus phi3 અપ ટુ phi of n સુધીના તમામ જે સૂક્ષ્મ ખંડો છે એ સૂક્ષ્મ ખંડોમાંથી આવતું સૂક્ષ્મ ફ્લક્સ મળે એ બધાનો તમારે સરવાળો કરો. પણ માની લો કે અહીંયા 500 ખંડો હશે, સૂક્ષ્મ ખંડો, શું તમે બધાનું જે છે એ અલગ અલગ ફ્લક્સ શોધીને અલગ અલગ રીતે ગણતરી કરી શકાય? ના. તો આપણી પાસે જે છે એ પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન છે, બરાબર છે. તો આ બંધ સપાટીમાંથી આવતું જો ફ્લક્સ શોધવું હોય તો એ બંધ સપાટીમાંથી આવતા ફ્લક્સને શોધવા માટે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લેવું જોઈએ. એટલે અહીંયા તમામ સૂક્ષ્મ ખંડોમાંથી મળતું ફ્લક્સ જે છે એ તમામ સૂક્ષ્મ ખંડોમાંથી મળતું ફ્લક્સ એ તમને જે છે એ કુલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપે. પણ એના માટે મારે બંધ સપાટી પર શું લેવું પડે? પૃષ્ઠ સંકલન લેવું પડે. એટલે આ બધા જ સૂક્ષ્મ ખંડોમાંથી આવતા સૂક્ષ્મ ફ્લક્સોનો સરવાળો એટલે આ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો અહીંયાથી જોતા જઈએ કે આ તમામ ખંડોનો સરવાળો કરીએ તો એના માટે સૌથી પહેલા જો કે આપણી પાસે કોઈ એક સપાટી છે અને એ સપાટી જે છે જો એમાં બહુ વક્રાકાર નથી અથવા એવું કહી શકાય બહુ ઢોળાણ નથી. તો એવી સપાટીમાંથી આપણે સૌથી પહેલા જે છે એક સૂક્ષ્મ ખંડ લઈશું અને એ સૂક્ષ્મ ખંડને વિભાજિત કર્યા પછી એવા અનેક સૂક્ષ્મ ખંડ લઈશું. અહીંયા જુઓ, એ સૂક્ષ્મ ખંડને લીધા પછી અહીંયા આપણે એવા ઘણા બધા સૂક્ષ્મ ખંડો લઈશું. જેમ કે આ જે છે એ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થઈ શકે છે. આ સપાટી તમે જોઈ શકો છો અહીંયા આ રીતે સપાટી જે છે એ સપાટીને આપણે સૂક્ષ્મ ખંડોમાં શું કરી શકે? વિભાજિત કરી શકાય. તો તમે જોઈ શકો છો કે આપણી સપાટી જે છે એ આપણી સપાટી એક કરતા વધારે સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત થયેલી છે. તો એવા તમામ સૂક્ષ્મ ખંડો માટે તમે અહીંયા જુઓ કે આપેલ સપાટી જે છે અહીંથી લઈને અહીંયા સુધીના તમામ સૂક્ષ્મ ખંડો આ રીતે અને અહીંથી લઈને આ રીતે તમામ સૂક્ષ્મ ખંડો જે છે એમાંથી દરેક સૂક્ષ્મ ખંડોમાંથી આવતું ફ્લક્સ શોધી નાખવાનું. આ રીતે ઘણા બધા સૂક્ષ્મ ખંડો તમે જોઈ શકો છો. એ બધા જ સૂક્ષ્મ ખંડોમાંથી આવતું ફ્લક્સ શોધી નાખવાનું. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો સૌથી પહેલા સપાટીને શું કરવાની? વિભાજિત અને એ સપાટીને બને એટલા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો. એનાથી થાય શું? તો એનાથી જે છે જો પૃષ્ઠખંડો ખૂબ જ સૂક્ષ્મ હોય તો આપણું કથિત પૃષ્ઠ જે છે એ ખૂબ જ ખાંચા વાળું ના હોય તો દરેક પૃષ્ઠખંડને એક સમતલ ગણી શકાય. મતલબ આ જે છે એક પ્રત્યેક મતલબ તમે સમજો કે દરેક પૃષ્ઠખંડ એકદમ સૂક્ષ્મ છે. જો એ સૂક્ષ્મ ખંડ લઈએ બને એટલું એનું ક્ષેત્રફળ ઓછું કરી નાખે તો આખી સપાટીમાં ગમે ત્યાં ઢોળાણ હોય કે ખાંચા હોય પણ એ સૂક્ષ્મ પૃષ્ઠની અંદર એટલા ખાંચા કે ઢોળાણ આવે નહીં. એટલે આપણે એને શું ગણી શકીએ? આપણે જે છે એને સમતલ ગણી શકીએ. અને એક સમતલમાંથી મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર બહુ બદલાતું ના હોય એવું કહી શકાય. તેથી આવા નાના ખંડ માટે વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું ગણી શકાય? અચળ ગણી શકાય. તો આપણે જે છે ક્ષેત્રફળના ઘટકો જે છે કે જ્યારે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લઈએ, n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મતલબ સૂક્ષ્મ ખંડો જે છે એ સૂક્ષ્મ ખંડો બને એટલા વધારે લઈએ તો પૃષ્ઠનું ક્ષેત્રફળ જે છે ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. તો આ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લેવું પડે તો એના માટે જે છે એવું લખાય લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટમાં હોય
મતલબ એક કરતા વધારે સૂક્ષ્મખંડો બને એટલા વધારે સૂક્ષ્મખંડો હોય તો ક્ષેત્રફળ જે છે એ ટેન્ડ્સ ટુ 0 થાય અને એ લક્ષમાં જે છે એ તમને જે સરવાળો મળે એ સરવાળો જે છે એ તમને શું દર્શાવે બંધ પૃષ્ઠ પરનું સંકલન આ જે સંકલન છે આ જે સંકલન છે એ સંકલનને કોઈ બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કહી શકાય તો આને કહેવાય સરફેસ ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન વિદ્યુત ક્ષેત્રનું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એ તમને હવે શું આપશે ફ્લક્સ આપે ખ્યાલ આવે છે તો આપણે જે છે એ ફ્લક્સ માટે આ સૂત્ર યાદ રાખીશું બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન અથવા એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું અહીંયા વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન તો આનાથી બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધી શકાય આ સૂત્ર ખૂબ જ અગત્યનું જેનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ બરાબર છે તો આ થઈ વિદ્યુત ફ્લક્સ અને એના અગત્યના મુદ્દાઓની વાત ખૂબ જ અગત્યનો લેક્ચર હતો બરાબર છે તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં ટિલ ધેન ટેક કેર